ક્વેશ્ચન નંબર 3 આમાં થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આમાં જે છે સવાલ એ છે કે 1 ગ્રામને સમતુલ્ય ઉર્જા શોધો. તો ગ્રામની વાત કરવામાં આવે છે તો આપણને ખબર હોવું જોઈએ કે દળને સમતુલ્ય ઉર્જા કેટલું છે, E બરાબર mc². દળ આપેલું છે આપણને 1 ગ્રામ. આપણે જાણીએ છીએ તેમ પ્રમાણે 1 કિલોગ્રામ બરાબર 10 અથવા તો 1000 ગ્રામ આપણે કહી શકીએ. 1000 એટલે કે 10³ આ રીતે લખાય. આપણે મૂલ્ય કોનું જોઈએ છે? 1 ગ્રામનું, બરાબર. તો હવે જે છે ફરીથી 1 ગ્રામ બરાબર શું લખી શકાય? 1/10³ કિલોગ્રામ. આ 10³ ઉપર આવે તો એ કેટલું થઈ જાય? 10³ કિલોગ્રામ બરાબર 1 ગ્રામ, બરાબર છે. તો 1 ગ્રામ બરાબર દળ કેટલું થઈ ગયું? 10³ કિલોગ્રામ. ઓકે, તો આ સૂત્રમાં મૂકીએ આપણે શું કે 10³ કિલોગ્રામ. c² એટલે આપણે અગાઉ જણાવ્યું 9 × 1016 જૂલ. જ્યારે પણ ઉર્જાની વાત કરીએ તો એ આપણે એકમ કયો લખવાનો? જૂલ. તો 9 × 1013 જૂલ થશે. ઓકે.